હું એવું નહીં કેમ કે ગળ્યું ખાવાનું બંધ કરો. ઓનલી એટલું ખાલી કેમ કે લોંગ ટર્મ બાકીનું જે લખ્યું તે મને જ નથી સમજાતું. કઈ વાંધો નહીં, દેટ્સ ઓકે, દેટ્સ ફાઇન. આપણે ઇંગ્લિશ સેગમેન્ટ્સ આર અવર સ્ટ્રેન્થ, કુંજ, but we have to certainly work hard on Gujarati. Okay? Hetal. Yes. That's okay. Hetal, please try. હું એવું નથી કહેતો કે તમારે ગળ્યું ખાવાનું બંધ કરવું પડશે, પણ હું તમને એવું કહેવા માંગુ એવું કહું છું કે તમારે લિમિટ રાખવી પડશે અને તમારે તમારે મધુમેહને અવોઇડ કરવા માટે. મને પ્રોપર યાદ નહીં રહ્યું. કઈ વાંધો નહીં, આપણે લખવાનું છે, યાદ નહીં કરવાનું. That's okay. That's fine. When we answer, that's the time we understand કે આપણે ઇંગ્લિશ કેટલું કમ્ફર્ટેબલી બોલીએ છીએ. એમ તો કહેવા જઈએ તો આપણે ગુજરાતી બોલીએ છીએ ઘરે રોજ, પણ આપણે ઇંગ્લિશ જ્યારે આન્સર્સ આપીએ તો કેટલું કમ્ફર્ટેબલી બધું વર્ડ્સ નીકળે છે, અવોઇડ ને આમ તેમ. પણ જ્યારે એને ગુજરાતી વર્ડ્સમાં બોલવાનું હોય છે ત્યારે આપણે સ્ટ્રગલ કરીએ છીએ, રાઈટ? સો દેટ ઇઝ વાય વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે કેમ પ્રેક્ટિસ જરૂરી છે. આ બધા માટે છે, ખાલી એક માટે નથી, આ બધા માટે છે. ઓકે, વી થિંક વી સ્પીક ગુજરાતી, વિચ ઇઝ ગુડ, બટ એકચ્યુઅલી વી ડોન્ટ. વી સ્પીક અ મિક્સચર, ખીચડી. એમાં ગુજરાતી, ઇંગ્લિશ, અમુક હિન્દી, અમુક તો ઉર્દુ બી હોય મિક્સ, બરાબર? માટે પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, સો અહીંયા હું તમને કહું કે આઈ એમ નોટ સેઇંગ દેટ યુ હેવ ટુ સ્ટોપ ઇટિંગ સ્વીટ ફૂડ. તો આનો આન્સર શું થાય? કે હું એવું નથી કહેતો કે તમારે ગળ્યું ખાવાનું બંધ કરવાનું છે, બટ યસ, યુ હેવ ટુ લિમિટ યોર ઇન્ટેક. પણ હા, તમારે તમારા સેવન પર મર્યાદા લગાવવાની છે. ઇન્ટેક એટલે સેવન તમારું, લિમિટ એટલે મર્યાદા લગાવવી. ઓકે, પછી નેક્સ્ટ હતું, this is the only way we can avoid long-term complication for your diabetes. આ એક જ માત્ર રસ્તો છે જેનાથી તમારી મધુમેહની લાંબા સમયની જટિલતાને આપણે ટાળી શકીએ. લોંગ ટર્મ કોમ્પ્લિકેશન, લાંબા સમયની જટિલતા અવોઇડ કરવું, ટાળવું,